હેલો ગાઈસ, કેમ છો બધા ગુજરાતીઓ? મજામાં ને? મેલોડીની કૃપાથી તમે બધા ખૂબ જ ખુશ રહેજો. બરાબર છે? બરાબર છે. તો દોસ્તો, આજે હું સવારમાં તૈયાર થઈ ગઈ છું, બટ મારે ક્યાં બી જવાનું નથી, કેમ કે ગરમી છે ખૂબ જ, અને મારા છોકરાઓ થઈ જાય બીમાર. આવા તડકામાં તો છોકરાઓને લઈને બહાર ના જવાય. શું બેટા? ગુલ્ફી ખાવી તો ગુલ્ફી વાળા આવે સુરા મામાને, ત્યાંથી આપણે ગુલ્ફી ખાઈશું. ઓકે, તો આવી ગરમી સવારમાં લઈને બેસી ગયા અમારા ખુશી પેડા ખાવાની મજા શું કોઈ ઓર છે. મજા ખાવાની મજા. તાર ખાવું પેડું? ફ્રીજમાં બોક્સમાં પડ્યું ને, તું ખાઈ જી ને ભાઈને બી ખવડાવજી. ઓકે દોસ્તો, તમે સવારમાં લિપસ્ટિક કરી છે, અને તમે મને કહેજો કમેન્ટ કરીને કે આ લિપસ્ટિક મારા મોઢા ઉપર શૂટ થાય છે કે નથી થતી. નખપાલિશ કરી પાડતી હતી. બતાવજી કેવી કરી. હાથના આંગળા દેખાડે. એ કલર કેવો ખબર હે? નખના જેવું જ કલર. એમ ફેર આ જ કલર કરું. આ કલર ને આ લિપસ્ટિકનો કલર અને નેલ પોલિશનો કલર તો હાલ તો મારું ઉખડી ગઈ છે, પણ એ કલર મને ખૂબ સારું લાગે, મસ્ત લાગે ને. પણ હું દર ફેર એ જ કલર ઇસ્તેમાલ કરું છું. તારે બી આવું જ કલર છે ને તાર જોડે? એક આવું પડ્યું હોય, પણ ફરીથી મેં આવો જ લીધો, કેમ કે મને આવા કલર ખૂબ જ ગમે છે. ઓલા ગુલાબી અને રેડ ને આવા કલર મને નહીં પસંદ લાગતા, કેમ કે મનીષને બી આવા કલર નહીં ગમતા. આવા હોટ કલર ના હોય ને તેમાં લિપસ્ટિક કરવા ના નથી કહેતા, પણ રેડ કલર લગાવી દઉં તો ના જ પાડે, ભાઈ તું લિપસ્ટિક ના લગાવ. તું એમને એમ તો બધા તૈયાર થઈને જઈ રહ્યા છે જમવા, ઠોકવા જાય. ગાઈસ, માર ફાઇનલ લુક જો ને, માર મેકઅપ નું જો કે મેં સારું તો મેકઅપ કર્યું છે ને, લાગુ છું ને એકદમ બાકી. તો લાગે છે ફંટી. મારો કચકડું ચમેલીનું ફૂલ, ચમેલીનું ના જલેબીનું નહીં, મારો ચમેલીનું ફૂલ લાગે છે. આના જેવું લાગે એ બી ચલા કરીને ટ્રાય કરી લો કે ફૂલ કેવી લાગી છે. આઈ વાવ, ગોર્જિયસ, ખૂબ જ મસ્ત લાગે છે. મમ્મી પર જોડે છો બહારથી, તમે ફટાફટ આવી જાજો યાર, મને તો ના ફાવે એકલાને ઘેર. આવું છે માન વગર અમે કહીએ જાતા નથી ગાઈસ, માન વગર અમે નથી જાતા. અમે ખાવા માટે મળતા નથી કે અમે માન વગર કોઈના ઘેર જતા રહીએ. ક્યાં તને તો લખાવાના મહેન્દ્ર પેટે લખાવાના. તો ગાઈસ, મમ્મી પપ્પા અને તૈયાર થઈને જાય છે જમવા. અને પપ્પા નવીસ તો મમ્મી તને કેવું લાગે છે તાર જેઠાણીના ઘેર જવું? મને સરસ લાગે છે, પણ થોડું મન અલુટ પુલુટ થાય છે. કેમ? કેમ કે जिंदगी में जब से हम आए था हुआ रिश्ता, थोड़ा तो सब्र પાછી ऐसा रखना चाहिए. દેખો દોસ્તો, મમ્મીનો કહેવાનો મતલબ એમ છે કે એકવાર જે કાચ તૂટી જાય ને એ પછી કોઈ દિવસ ભેગું થતું નથી. પણ હવે લોકોના દેખાવામાં સંબંધ આપણે સાચવવા પડે છે, એ માટે આપણે દુનિયાના દેખાવામાં આપણે જવું પડે છે. બરાબર? આ જ વાત છે તમારે કહેવી હતી ને મમ્મી? મને આ જ વાત કહેવી હતી, પણ હવે અમે હિચકાતા હતા, હિચકી આ રહી. કઈ વાંધો નહીં, ઉપરવાળું બધું જોવે છે. બરાબર? ઉપરવાળું બધું જોવે છે, એ બધાનો હિસાબ રાખે છે. બધું કોઈનું ફોન આવ્યું હતું કે કોઈ ઘેર, મેં કીધું કોઈ ઘેર નહીં, બધા આણામ જાય. મારે આવું મેં કીધું જીજાજીને કે તને મૂકવા આવે. જેનું તો નાની સાથે જાઓ બેટા. નહીં જાઓ? કેમ નહીં જાઓ? ફતા મમ્માને ઘેર જાય એટલે એ ફતા મમ્માને ઘેરથી કોઈ ગયા એટલે જવાનું ના પાડે. મમ્મી જેનું કેમ તાર હાથે આવવાનું ના પાડે ખબર હે? મેં ખુશીને કીધું હતું કે એમને બધા ગયા પછી આપણે ને મેંગો ડોલી લઈને ખાઈશું, એટલે જેનું કે મમ્મી મેં રીપી ખાવી એમાં નહીં જાવું. આજે નાના ભેગા રીલ્સો બનાવી ને, કેમ ખુશ ના હોય ને બેટા? નાના જોડે કેટલી રીલ્સો બનાવી આપણે. ઠીકો, નાના દવાખાને જાય બેટા, હોસ્પિટલ ઇન્જેક્શન લેવા જાય. તું મત જાજે, અહીંયા આવી જાય મમ્મા જોડે. જાવું છે જવા માટે. મોનાલિસા લાગે છે. હા ભાઈ, આખો દિવસ પૂછીને મારું માથું ખાધું. પણ મમ્મી દીદી હું કેવી લાગું સારી લાગે છે મોનાલિસા જેવી, એકદમ વાયરલ થઈ જાય તું આણામ જશે તો.